નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીઓ કચેરી છોટાઉદેપુર અને શ્રી એન પંચોલી સાર્વજનિક શાળા તેજગઢ ના સંયુક્ત ઉપક્રમે આજે ધોરણ 10 વિષય ગણિત અને ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર એની ટૂંકમાં માહિતી આપણે મેળવવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરની માહિતી આપણે એટલા માટે મેળવવા જઈ રહ્યા છીએ કે પરીક્ષાની દ્રષ્ટિએ આ ચેપ્ટર જો તૈયાર કરવામાં આવે તો તમારી 50% તૈયારી એક જ ચેપ્ટર પૂર્ણ કરી શકે તેમ છે. આંકડાશાસ્ત્રની જે ચેપ્ટર છે એનું પરીક્ષાના 4 વિભાગમાં પ્રશ્ન આવે છે. પહેલો જે વિભાગ છે એ વિભાગ એની અંદર 1 માર્કના 3 પ્રશ્નો એની અંદરથી આવરી લીધેલા છે. બી વિભાગની અંદર 2 માર્કનો એક દાખલો, સી વિભાગની અંદર 3 માર્કનો એક દાખલો અને ડી વિભાગની અંદર 4 માર્કના 2 દાખલા તમારી સામે આવશે. હવે આ રીતે જોવા જતા 3 + 2 + 3 + 8 એમ કુલ 16 ગુણ આ પ્રકરણની જો સંપૂર્ણપણે સારી રીતે તૈયારી કરવામાં આવે તો લાવી શકાય તેમ છે. બીજું કે આ ચેપ્ટરની દરેકે દરેક ગણતરીઓ અને સૂત્રો ખૂબ જ સરળ છે. ગણતરીમાં ગુણાકાર અને ભાગાકારથી વધારે કોઈ બીજી પ્રવૃત્તિ આવતી નથી. પણ જો થોડું ધ્યાન રાખીને આ ચેપ્ટર પાછળ મહેનત કરવામાં આવે તો આપણે સંપૂર્ણપણે તેની તૈયારી કરી શકીએ અને 16 માંથી 16 ગુણ મેળવી શકીએ તેમ છે. તમે લોકો 16 માંથી 16 ગુણ મેળવીને પરીક્ષામાં ઉજ્જવળ પરિણામ મેળવી શકો એ માટે અમે થોડી પૂર્વ તૈયારી રૂપે આ ચેપ્ટરની અંદર હું તમને પર્દાફાશ કરવા જઈ રહ્યો છું કે તમારે તૈયારી કઈ રીતે કરવી જોઈએ. સૌ પ્રથમ વાત કરીએ આપણે વિભાગ એ અને વિભાગ B ની. તો જો વિભાગ A ની અંદર હંમેશા 2 વાર 1 માર્કના 3 પ્રશ્નો ને 2 માર્કનો એક દાખલો પૂછાય છે. તો એની અંદર જે મધ્યવર્તી ત્રિકોણના મુખ્યત્વે 3 માપ આપણે જાણીએ છીએ. પહેલું છે મધ્ય, બીજું છે મધ્યસ્થ અને ત્રીજું છે બહુલક. મધ્યક જે છે એને આપણે સરેરાશ તરીકે પણ ઓળખીએ છીએ. એની સંખ્યા છે x બાર. x ની ઉપર આડો લીટો કરીએ છીએ જેને બાર તરીકે ઓળખીએ છીએ. એને x બાર કહેવામાં આવે છે. મધ્યસ્થ મીડિયન m અને ત્રીજું છે બહુલક જેને z તરીકે આપણે ઓળખીએ છીએ. માહિતીના મુખ્યત્વે આપણે 2 પ્રકાર જોયું છે. પહેલામાં પહેલી જે માહિતી છે એ છે અવર્ગીકૃત માહિતી અને બીજી જે માહિતી છે વર્ગીકૃત માહિતી. હવે અવર્ગીકૃત માહિતી એટલે શું અને વર્ગીકૃત માહિતી એટલે શું એવું તમારા મગજમાં પ્રશ્ન થાય કે આપણે અવર્ગીકૃત માહિતી કોને કહેવું? તો અવર્ગીકૃત માહિતી માટે આપણે જોઈએ કે કોઈ માહિતી એવી કે જે ટૂંકી હોય અને આપણી સમક્ષ રજૂઆત કરી શકાય એવી હોય. દાખલા તરીકે કોઈ ક્રિકેટ મેચની અંદર 10 ખેલાડીઓએ જુદા જુદા રન કરેલા છે તો આપણે એની ગણતરી સરળતાથી કરી શકીએ છીએ. તો એવી જે માહિતી છે એને અવર્ગીકૃત કે જેને વર્ગોમાં વહેંચણી કરવામાં આવેલી નથી એવી માહિતીને આપણે શું કહીએ છીએ? અવર્ગીકૃત માહિતી. અને હંમેશા 1 માર્કમાં અને 2 માર્કની અંદર મોટા ભાગે તમારે આ અવર્ગીકૃત માહિતીના જ મોટા ભાગે દાખલા આવે છે. હવે અવર્ગીકૃત માહિતીની અંદર મધ્યક x બાર જેને આપણે સરેરાશ તરીકે ઓળખીએ છીએ એટલે શું? તો કે મધ્યક x બાર બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો અને એને જો પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગી નાખવામાં આવે તો એ આપણને મધ્યક x બાર એટલે સરેરાશ મળે છે. હવે પ્રાપ્તાંકોનો સરવાળો જે સિગ્મા એટલે સમેશન, જે પ્રાપ્તાંકો એટલે xi, તો એ જે પ્રાપ્તાંકોનો સરવાળો છે એટલે સિગ્મા xi અને n એટલે આવૃત્તિઓનો સરવાળો. કેટલા દાખલા કે 10 મેચ છે તો એ જે આંકડો છે એને આપણે n તરીકે ઓળખીશું અને એનો ભાગાકાર કરી દેવામાં આવે તો આપણને માહિતીનું મધ્યક મળી જાય છે. ખૂબ જ સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. મેં તમારી સાથે એક ઉદાહરણ પણ પૂછ્યું છે કે તમને આવું પણ પૂછે કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે એ આપણને પહેલામાં પહેલા ખબર હોવી જોઈએ કે પ્રથમ પ્રાકૃતિક 10 સંખ્યાઓ એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આ જે 10 સંખ્યાઓ એને મધ્યક શોધવાનો હોય તો આપણે શું કરીશું કે મધ્યક x બાર બરાબર સિગ્મા xi upon n. મેં તમને પ્રથમ જ કીધું કે સિગ્મા એટલે સરવાળો, તો આપણે પ્રાપ્તાંકોનો શું કરી શકો છો? 1 થી 10 પ્રાપ્તાંકોનો આપણે સરવાળો લીધો છે
અને એને 10 વડે ભાગીએ છીએ તો 1 થી 10 પ્રાપ્તાંકોનો સરવાળો જો આને સરળ રીતે કરવો હોય તો સમાંતર શ્રેણીનું સરવાળાનું સૂત્ર આપણે જાણતા હોય તો એકદમ સરળતાથી સરવાળો કરી શકીએ છીએ. બરાબર? ના હોય તો સીધી રીતે આપણે સરવાળો કરીએ તો 55 અને ભાગ્યા 10. એ 10 છે એટલે એક શૂન્ય છે એટલે એક પોઈન્ટ કાઢી દો એટલે x બાર એટલે કે મધ્યક બરાબર તમને 5.5 મળી જાય. આવી રીતે ઘણી બધી ટૂંકી રીતો છે કે તમને પ્રશ્નો જે છે ટૂંકી રીતે પૂછવામાં આવે. અહીંયા જે પ્રાકૃતિક કીધી છે એ પ્રમાણે તમને યુગ્મ સંખ્યાઓ પણ છે. યુગ્મ એટલે એકી સંખ્યાઓ, અયુગ્મ સંખ્યા પણ છે. અયુગ્મ એટલે એકી સંખ્યાઓ. આમ ઘણી બધી જુદી રીતે તમને આ બધી સંખ્યાઓ આપી શકે અને એ પ્રમાણે તમે એનો મધ્યક શોધી શકો. હવે આગળ આપણે જોઈએ કે ભાઈ મધ્યસ્થ શોધવો છે તો જ્યારે સૌપ્રથમ આપણને મધ્યસ્થ શોધવાનું કહે છે ત્યારે સૌપ્રથમ આપણે પહેલો નિયમ યાદ રાખવાનો કે આપેલી જે માહિતી છે એને ચડતા ક્રમમાં ગોઠવવી. ચડતો ક્રમ એટલે તો કે નાની સંખ્યાથી લઈને મોટી સંખ્યા તરફ પહેલા આપણે એને ગોઠવવા પડે. તો દાખલા તરીકે જો પ્રાપ્તાંકોની સંખ્યા n એટલે પ્રાપ્તાંકોની સંખ્યા એ યુગ્મ એટલે કે બેકી સંખ્યા હોય તો એ માટે મધ્યસ્થનું સૂત્ર જુદું છે અને એકી સંખ્યા હોય એના માટે પણ મધ્યસ્થનું સૂત્ર આપણી પાસે જુદું છે. કે જો પ્રાપ્તાંકોની સંખ્યા n યુગ્મ એટલે બેકી સંખ્યા હોય તો મધ્યસ્થ n બરાબર શું થશે તો કે n/2. n એટલે પ્રાપ્તાંકોની સંખ્યા. દાખલા તરીકે આપણે યુગ્મ એટલે બેકી સંખ્યા એટલે 10 હોય તો 10/2 એટલે પાંચમો પ્રાપ્તાંક. અને અહીંયા વિચાર્યા વગર પછી પાંચમા પછી છઠ્ઠો જ હોય એટલે n/2 + 1 એટલે છઠ્ઠો પ્રાપ્તાંક ભાગ્યા 2. એટલે તમારે જે માહિતીના જે પ્રાપ્તાંકો છે એમાંથી પાંચમો પ્રાપ્તાંક જોવાનો અને છઠ્ઠો પ્રાપ્તાંક જોવાનો. એ બે પ્રાપ્તાંકોનો સરવાળો કરવાનો અને એને તમે 2 વડે ભાગો એટલે તમને માહિતીનો મધ્યસ્થ મળી જાય. ક્યારે n એટલે કે પ્રાપ્તાંકોની સંખ્યા એ કેવી હોવી જોઈએ યુગ્મ એટલે કે બેકી સંખ્યા હોવી જોઈએ. પરંતુ જો પ્રાપ્તાંકોની સંખ્યા એકી સંખ્યા છે તો એકી સંખ્યા હોય તો એના માટે પણ મધ્યસ્થનું સૂત્ર આપણી પાસે જુદું છે. તો જો એકી સંખ્યા હોય તો મધ્યસ્થ n બરાબર શું થશે n + 1/2 ભાગ્યા 2 ને by 2 પણ આપણે બોલીએ છીએ n + 1/2. એ પ્રાપ્તાંક પાછળ શું લખવું પડશે એ પ્રાપ્તાંક એટલે કે દાખલા તરીકે 7 પ્રાપ્તાંક છે આપણી પાસે તો 7 + 1 એટલે 8 ભાગ્યા 2 એટલે જે ચોથો પ્રાપ્તાંક તમને મળવાનો છે એ તમારે શું થશે માહિતીનો મધ્યસ્થ થશે. હવે એક ઉદાહરણ આપણે જોઈએ. આપણને આપ્યું છે -2 -3 0 1 3 2 અને 7 કે એનો મધ્યસ્થ આપણે શોધવો છે. મધ્યસ્થ કઈ રીતે શોધાશે તો પહેલા જે બી માહિતી આપી છે આપણો સર્વસામાન્ય નિયમ છે મધ્યસ્થનો એને ચડતા ક્રમમાં આપણે ગોઠવીએ. તો સૌથી નાનામાં નાની સંખ્યા તમે જુઓ તો કઈ મળશે આપણને -3 પછી -2 પછી 0 પછી 1 પછી 2 પછી 3 અને પછી 7. એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. હવે ચડતા ક્રમમાં n બરાબર 7 અયુગ્મ છે. 7 આંકડા છે એટલે અયુગ્મ એટલે સૂત્ર કયું લાગશે મધ્યસ્થ n બરાબર n + 1/2 મો પ્રાપ્તાંક. n એટલે 7 + 1/2 એટલે 8/2 8/2 એટલે ચોથો પ્રાપ્તાંક. હવે માહિતીની અંદર તમે ચડતા ક્રમની અંદર જુઓ 1 2 3 ને 4 ચોથો પ્રાપ્તાંક આપણને કયો મળ્યો 1 મળ્યો એટલે માહિતીનો મધ્યસ્થ આપણો કેટલો થશે 1 થશે. એટલે m બરાબર શું આવશે 1. એટલે તમારે જ્યારે મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે માત્ર આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું કે અયુગ્મ હોય તો n + 1/2 અને યુગ્મ હોય તો n/2 n/2 1 અને એને 2 વડે તમારે ભાગવાનું છે. આમાં ડાયરેક્ટ તમને મધ્યસ્થ મળશે અને આમાં તમારે પ્રાપ્તાંકને જોવો. તો આ જ રીતે વાત કરીએ આપણે કે ભાઈ બહુલક માટે શું કરી શકાય તો બહુલક માટે આપણે જોઈએ બરાબર. તો તમારી સામે સ્ક્રીન ઉપર છે કે ભાઈ બહુલક z એટલે શું તો આપેલી માહિતીની અંદર જે પ્રાપ્તાંક સૌથી વધુ વખત પુનરાવર્તન પામે છે એક વારે ઘડીએ રિપીટ થાય છે એને આપણે શું કહીશું માહિતીનો. ઘણી વખતે તમે માહિતી જોશો તો એની અંદર બે પ્રાપ્તાંકો એક પ્રાપ્તાંક 2 વાર થયો હોય એક પ્રાપ્તાંક 3 વાર થયો હોય તો જે સૌથી વધુ વખતે રિપીટ થયો છે પુનરાવર્તિત થયો છે એને આપણે બહુલક તરીકે લઈશું. જો અહીંયા તમારી સામે મેં કીધું છે ઉદાહરણ કે એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે મુજબની વિકેટો લીધેલી છે
કે પહેલી મેચમાં 2 લીધી, બીજી મેચમાં 6, એમ કરીને જુદી જુદી વિકેટો લીધેલી છે. તો કે આ માહિતીનો બહુલક છે. તમે અહીંયા જુઓ 2, તો પહેલામાં પહેલા 2 ને પકડો, કેટલી વાર છે? 1, 2 અને 3. એટલે 2 3 વાર છે. એના પછી 6, તો એક જ વાર છે, એટલે નીકળી ગયો. 4 પણ તમને અહીંયા એક જ વાર દેખાય છે, એટલે એ પણ નીકળી ગયો. એના પછી 5, એ પણ એક જ વાર છે, એ પણ નીકળી ગયો. 0, એ પણ એક જ વાર છે, એ પણ નીકળી ગયો. હવે 1 છે, એ પણ એક વાર છે, એ પણ નીકળી ગયો. તો રહ્યું શું? હવે રહ્યો 3. 3 2 વાર છે, પણ 3 2 વાર છે, પરંતુ 2 કેટલી વાર છે? 3 વાર છે. એટલે આપેલી માહિતીમાં 2 નું પુનરાવર્તન સૌથી વધુ વખત થાય છે, માટે માહિતીનો બહુલક z બરાબર કેટલો મળશે આપણને? 2 મળશે. આ ઉપરાંત z બરાબર 3m - 2x બાર, આને આપણે આવું પણ લખી શકીએ કે z બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા મધ્યક. આ સૂત્રની મદદથી પણ આપણે માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણ વસ્તુ શોધી શકાય. ઘણી વખત આ સૂત્રને પણ 2 વડે ગુણીને 2 વડે ભાગીને જુદા જુદા સ્વરૂપમાં રજૂ કરે. તમારે સાદું રૂપ આપીને એનું સાચું રૂપ છે કે એ પણ તમારે શોધતા તમને આવડતું હોવું જોઈએ. તો આટલું તમે કરો તો તમારા વિભાગ 1 અને વિભાગ 2 ની અંદર તમે સંપૂર્ણ માર્ક લઈ શકો તેમ છો. બરાબર? તમારે માત્ર ધ્યાન રાખીને સૂત્રોની તૈયારી કરવાની છે, દરેકે દરેક માહિતીને કંઠસ્થ કરવાની છે અને વારે ઘડીએ એનું રિપીટેશન કરવાની છે. અને વધુ ને વધુ મહાવરાના દાખલા તમે એની અંદર કરો અને એ પ્રમાણેના સંદર્ભ સાહિત્યોનો ઉપયોગ કરીને એવા દાખલા વધુ વધુ ગણો, તો આ માર્ક તમારા કોઈ લઈ શકે નહીં. તો આટલું કરવાથી તમારા જે કુલ માર્ક 16 હતા એની અંદરથી 5 માર્ક તમારા કવર અપ થઈ જશે. મોટાભાગે 5 માર્ક માટે બહુ ઓછી તૈયારી કરવાની છે, 5 માર્ક તૈયાર થઈ જશે. ત્યાર પછીના આપણા જે રહ્યા 3 માર્ક અને 4 માર્કના દાખલા, જે મોટાભાગે તમારે વર્ગીકૃત માહિતીની અંદર જોવા મળશે. વર્ગીકૃત માહિતીની અંદર કઈ રીતે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ગણવા અથવા શોધવા, એમાં ખૂટતી આવૃત્તિ શોધવી, બરાબર, એ હવે આપણે આગળ જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે રીતે ચર્ચા કરી હતી કે અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી માટે, તો જ્યારે વર્ગીકૃત માહિતી તમને આપેલી હોય તો વર્ગીકૃત માહિતી જ્યારે આપે અને એ રીતે આપણને મધ્યક, મધ્યસ્થ કે બહુલક શોધવાનો કહે, તો દરેકે દરેક કઈ રીતે શોધી શકાય, સરળતા આપણને એમાં પડે, એ વસ્તુનું આપણે અહીંયા અત્યારે થોડું નાનું નિદર્શન જોઈશું. કે પહેલામાં પહેલા દાખલા તરીકે વર્ગીકૃત માહિતી માટે મારે મધ્યક શોધવો છે. તો વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેની આપણને ખબર છે 3 રીતો આપેલી છે. પહેલી રીત છે સાદી રીત, બીજી રીત છે ધારેલ મધ્યક, અને ત્રીજી જે રીત આવે વિચલનની. બને ત્યાં સુધી આપણે હંમેશા વિચલનની રીત જે તમને એકદમ સરળ પડશે અને એનો જ ઉપયોગ કરીશું. પણ ધારો કે પરીક્ષામાં તમને એમ કીધું હોય, સ્પેસિફિક કીધેલું હોય, એમ ધારેલ મધ્યકની રીતે કરો, તો પછી તમારે ધારેલ મધ્યકની રીતે મધ્યક શોધવો. અમુક વાર તો કોઈ રીત કહેશે જ નહીં, તમને એટલું જ કહેશે મધ્યક શોધો. તો તમને જે ઈઝી પડે કે તમને જે સરળતા પડે એ તરફ તમારે જવાનો પ્રયત્ન કરવાનો. મારી દ્રષ્ટિએ તો જો ઈઝી વર્ક તમને અવર્ગીકૃત માહિતી કે વર્ગીકૃત માહિતી આપેલી છે અને એ એકદમ સરળ છે કે જેમાં ગુણાકાર અને ભાગાકાર સરળતાથી થઈ શકે એમ છે, તો તમે સાદી રીત વાપરી લો. અન્યથા તમારે વિચલનની રીતનો ઉપયોગ કરવાનો. ધારેલ મધ્યકની રીત ત્યારે જ વાપરવી જ્યારે આપણને સ્પેસિફિક કીધેલું હોય ધારેલ મધ્યક શોધો ત્યારે. હવે સાદી રીતે જ્યારે મધ્યક શોધીએ છીએ તેનું સૂત્ર સિમ્પલ જ છે કે મધ્યક x બાર બરાબર સિગ્મા fi x એ પણ એની. હવે એ પણ સમજી લેજો કે n અને સિગ્મા fi, સિગ્મા fi, fi એટલે ફ્રીક્વન્સી, આવૃત્તિ. આવૃત્તિનો જે સરવાળો છે એને આપણે સિગ્મા fi કહીએ, સમેશન fi, બરાબર, એને જ આપણે n તરીકે ઓળખીએ છીએ. એટલે n લખ્યું હોય અથવા તો સિગ્મા fi લખેલું હોય તો એ બંનેનો મતલબ તો સેમ જ છે. હવે ધારેલ મધ્યકની રીતમાં ફેરફાર એટલો છે કે x બાર બરાબર અહીં આગળ તમારે a આવે છે, જ્યાં a એટલે ધારેલ મધ્યક, a વત્તા સિગ્મા fi, પછી એટલે કે fi ની જગ્યાએ શું થઈ ગયું di upon સિગ્મા fi. હવે અહીંયા n લખ્યું છે અને અહીં સિગ્મા fi, બંને સેમ જ છે, એનો કોઈ ફરક પડતો નથી, બંનેનો મતલબ સેમ છે, એ આવૃત્તિનો સરવાળો છે. હવે a એટલે ધારેલ મધ્યક જે તમારે ધારવાનો છે.
હવે કોડને ધારવું કઈ રીતે ધારવું એ આપણે આગળ જોઈશું. હવે ડીઆઈ શું છે? તો જે પ્રાપ્તાંક છે xi એની અંદરથી ધારેલ મધ્યક બાદ કરો ત્યારે તમને શું મળે છે? ડીએ. અને ત્રીજી જે રીત છે આપણી વિચલનની રીત, એનું સૂત્ર છે કે x બાર બરાબર a પ્લસ હવે xi પછી ડીઆઈ થયું. હવે શું થઈ ગયું તમારે? ui. કે a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. હવે અહીં આગળ a એટલે શું? તો આપણે કીધું ધારેલ મધ્યક ui. તો શું થયું? xi માઈનસ a એટલે પ્રાપ્તાંકમાંથી ધારેલ મધ્યક બાદ કરો અને એને જો વર્ગ લંબાઈ વડે તમે ભાગી નાખો તો તમે શું મળે? ui. અને xi માઈનસ a આપણે જાણીએ ડી છે, તો ડી પણ h પણ એને લખી શકાય. કોક વખતે એક માર્કના એમસીક્યુ ની અંદર આ વસ્તુનો ઉલ્લેખ કરેલો હોય તો તમને ખ્યાલ રહેવો જોઈએ કે ભાઈ ડી પણ h એનો મતલબ પણ શું થાય છે? ui થાય છે. અને h એટલે શું થશે? વર્ગ લંબાઈ. હવે તમારી આગળ બે પ્રશ્નો ઉત્પન્ન થયા છે, એક વર્ગ લંબાઈનો અને બીજો મધ્ય કિંમતનો. બરાબર? તો આપણે આગળ જોઈએ. બરાબર છે? નીચે આપણે આવૃત્તિ વિતરણ માટે મધ્યક શોધવાનો છે આપણે. બરાબર? એ પહેલા આપણે થોડું રિવિઝન પેટર્ન જોઈએ અહીંયા આગળ. બરાબર છે? તો સૌપ્રથમ આવૃત્તિ વિતરણનો પ્રકાર આપણે ચકાસવું પડે કોઈ પણ દાખલાની અંદર. આ રીતે તમારી સામે બે પ્રકારનું કેવું છે આવૃત્તિ વિતરણ, બે પ્રકારે આવતું છે. એકની અંદર જો 1 થી 5, પછી 5 પછીનો આપણો 6 થી 10, પછી 11 થી 15, પછી 16, એક અહીંયા વધે છે. આવું જ્યારે આવૃત્તિ વિતરણ હોય, સતત આવૃત્તિ વિતરણ, ત્યારે તેની અંદર તમારે અહીંયા આગળ જો ડિફરન્સ જ્યારે પડે છે આપણે અહીંયા આગળ આપણે શું પડે છે? ફેરફાર થાય છે. હવે એ ફેરફારને આપણે શું કહીશું? ખબર છે? આ જે છે એને આપણે સીમા તરીકે લઈશું. શું લઈશું? સીમા. આ તમારી થશે ઉર્ધ્વ સીમા અને આ તમારી થશે અધઃ સીમા. જ્યારે તમે અહીંયા જુઓ તો 0 થી 10, 10 થી 20 આ બંને અહીંયા કેવા હતા? અલગ હતા. જ્યારે અહીંયા આગળ કેવા છે? બંને સરખા છે મળે છે. ત્યારે આ જે સીમા છે એને આપણે સીમા તરીકે નહીં લઈએ પરંતુ ઉર્ધ્વ સીમા બિંદુ. અને આગળ જે છે એને આપણે શું કરીશું? અધઃ સીમા. તો એ બંને ઉપરથી આપણે વર્ગ લંબાઈ h નક્કી કરી શકાય. ભાઈ જો ઉર્ધ્વ સીમા બિંદુમાંથી અધઃ સીમા બિંદુ માઈનસ કરો તો હંમેશા શું મળે તમને? વર્ગ લંબાઈ h. એટલે કે 10 માંથી 0 જાય તો 10 માઈનસ 0 બરાબર 10. તો વર્ગ લંબાઈ કેટલી થઈ? 10. પણ આની અંદર શું થાય છે? તો ઉર્ધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરવાની. એટલે 5 માઈનસ 1, 5 માઈનસ 1 વત્તા 1 એક ઉમેરવો પડશે તમારે. એટલે 5 માંથી 1 જાય એટલે 4 અને 4 માં 1 ઉમેરો એટલે એની વર્ગ લંબાઈ તમારે કેટલી થશે? 5. આ વસ્તુનો તમારે ખૂબ જ ઉપયોગ થશે. શેમાં? આવૃત્તિ વિતરણ તમને આપેલું છે અને એનું તમારે વર્ગીકૃત પ્રકારનું છે અને એનો દાખલો જ્યારે ગણવાનો હશે ત્યારે વર્ગ લંબાઈનો તમારે અવશ્ય જરૂરિયાત પડશે. એના પછી છે મધ્ય કિંમત. હવે મધ્ય કિંમત xi તરીકે તમારે કઈ લઈએ? સીમા હોય કે સીમા બિંદુ હોય, ઉપરના બંનેનો સરવાળો કરો તમે, ઉર્ધ્વ સીમા વત્તા અધઃ સીમા, અને એ સરવાળાને જ્યારે તમે બે વડે ભાગી નાખો છો ત્યારે હંમેશા તમને શું મળે છે? મધ્ય કિંમત. તો આટલી વસ્તુને બરાબર તમારે કંઠસ્થ કરવાની કે ભાઈ મધ્ય કિંમત મારે કઈ રીતે શોધાય અને વર્ગ લંબાઈ મારે કઈ રીતે શોધી શકાય એમ છે. હવે દાખલા તરીકે આપણે મધ્યક માટેની વાત કરી કે નીચે આપણે આવૃત્તિ વિતરણ માટે મધ્યક શોધો. તો જ્યારે મધ્યક શોધવાનો છે આપણે વર્ગ લંબાઈ અને તમને આવૃત્તિ વિતરણમાં માત્ર વર્ગ અને આવૃત્તિ બે જ વસ્તુ આપેલી છે અને આપણે સમયનો અભાવ રાખીએ, સમય વધારે ના જાય તે માટે મેં અગાઉથી તૈયારી કરી દીધેલી છે. તો અહીં આગળ જુઓ તમે 10 થી 25, 25 થી 40, અહીં તો 25 ને 25 છે એટલે પહેલામાં પહેલા સતત આવૃત્તિ વિતરણની અંદર તમે જુઓ તો સીમા બિંદુ વાળું આવૃત્તિ વિતરણ તમારી સામે છે. આવૃત્તિ પણ તમને આપેલી છે. તો પહેલામાં પહેલા તમારે એક જ કામ કરવાનું છે, આપેલું છે બરાબર છે, એની અંદર પહેલામાં પહેલા તમારે વર્ગ લંબાઈ શોધી કાઢવાની કે વર્ગ લંબાઈ કેટલી મળે છે. તો 25 માઈનસ 10 કેમ? બંને સરખા છે માટે માત્ર બાદબાકી કરવાની એટલે તમને 15 મળી જશે. એ તમારી વર્ગ લંબાઈ. બીજી તમારે n શોધવાનું. n એટલે તમે એમ કહી ધ્યાન રાખજો પહેલામાં પહેલા તમારે વર્ગ લંબાઈ શોધી કાઢવાની
બીજા નંબરે આવૃત્તિનો સરવાળો સિગ્મા એફઆઈ સુધી કાઢવાનો. અહીં સિગ્મા એફઆઈ બધું 6 કરી ગયા 6 તો 25 25 ને 35 તો n બરાબર આ બીજા ક્રમે તમારે શોધી કાઢવાનું છે. n ની વેલ્યુ કેટલી હશે 30. હવે આ જે n છે એ તમારે સિગ્મા એફઆઈ છે. હવે તરત તમારે ત્રીજા ક્રમે શું કરવાનું છે? મધ્ય કિંમત શોધી કાઢવાની છે. મધ્ય કિંમત આપણે દરેક શોધવાની નથી. તો કોઈ સમાન પ્રકારનું વર્ગીકરણ પાઈ હોય તો એકની જ શોધવાની. આ પહેલાની શોધી કાઢી આપણે એટલે 10 + 25 ભાગ્યા 2 તો 17.5 આવી. એ શું આવી આપણી મધ્ય કિંમત. તો પહેલામાં પહેલા એની આપણે 17.5 લખીશું અને પછી એની અંદર વર્ગમૂળ તમારે ઉમેરતા જવાની 15 15 ઉમેરતા જશો એટલે દરેક મધ્ય કિંમતો તમને મળતી જશે. એમાં તમારે દરેક માટે ઇન્ડિવિડ્યુઅલી ગણતરી કરવાની જરૂરિયાત છે. ચલો આ કામ પૂરું થયું ત્યારબાદ તમારે આવશે ધારેલ મધ્યક શોધવાનું. કેમ કે સૌથી સરળમાં સરળ રીતે આપણે વિચલનની રીતનો ઉપયોગ કરેલો છે આ દાખલામાં. 5 કોષ્ટક બનાવી દેવાના અને મધ્યક ધારેલ મધ્યક આપણે કોને શોધવાનું કઈ રીતે શોધવું એ માટે આપણે ખ્યાલ રાખજો. અહીંયા તમે જો કેટલા આનાથી 1 2 3 4 5 6 હોય તો વચ્ચે ત્રીજો અથવા ચોથો બંનેમાંથી કોઈ પણ એકને તમે લઈ શકો. ત્રીજા અથવા ચોથા બંનેમાંથી તમે જેને લઈ લ્યા બને ત્યાં સુધી આપણે ઉપરની સાઈડમાં પ્રાપ્તાંક મધ્ય કિંમત વધારે લેવાની. આ જે 47.5 છે એને આપણે ધારેલ મધ્યક એ તરીકે લઈ લીધું. એ બરાબર શું થશે? 47.5. હવે યુઆઈ જે ખાનું છે યુઆઈ એટલે આપણે જાણીએ sin - તો એની સામે એક્ઝેક્ટ ધારક મધ્યકની સામે શૂન્ય લખી દેવાનું. ઉપર ઋણ સંખ્યાઓ ચડતા ક્રમમાં -1 અને એ રીતે નીચે 1 2 અને 3 નીચે ઉતરતા ક્રમમાં તમારે લખી દેવાનું. આની અંદર કોઈ ફેરફાર નહીં થાય. હવે તમે જુઓ તો xi - એટલે આની અંદરથી તમારે આ માઈનસ કરવાનું છે અને એને વર્ગ લંબાઈ વડે ભાગવાનું છે 15 વડે. તો 17.5 - 47.5 એટલે -30 ભાગ્યા 15 એટલે માઈનસ દરેક બાદબાકી કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ આ જ રીતે તમને મળશે. હવે તમારે શું કરવાનું છે? અહીંયા જુઓ fi અને ui. fi કયો છે આપણો? ui કયો છે? આ બંનેનો ગુણાકાર લેવાનો છે. જરૂરિયાત પડે તો ખોટ પટ્ટી મૂકી દેજો. નહીંતર કોઈ ભૂલ થવાના ચાન્સ છે. એટલે ભૂલ ના થાય એટલે ખોટ પટ્ટી રાખી લેવાની. હવે 2 4 એટલે -4 3 1 3 -3 7 અને 0 સાથેનો ગુણાકાર 0 6 1 6 6 12 અને 6 કરી. તો અહીં આગળ જુઓ તમને 3 3 નો ગુણાકાર મળી ગયો. પછી આપણે અમુક વસ્તુ અહીંયા બતાવી કે હવે તમારે શું કરવાનું છે? એટલે બે ઋણ સંખ્યાઓ છે એનો સરવાળો અને આ 3 ધન સંખ્યાઓ છે એનો સરવાળો કરીએ. અહીં જે જોઈએ તો સરવાળો કેટલો આવશે? -7. અહીંયા સરવાળો કેટલો આવશે? વત્તા અહીંયા +30 અને -7 કરીએ તો અહીંયા તમને જવાબ કેટલો મળશે? 29 મળશે. આ 29 સંખ્યા શેની આવશે તમારે? તો સિગ્મા fi ui અને આપણે શું કહીશું? સિગ્મા fi. હવે તમે એની અંદર મધ્યકની અંદર કિંમત મૂકો. મધ્યક x બાર બરાબર 1 + સિગ્મા fi ui upon સિગ્મા fi ગુણ્યા h. ગણતરી મૂકો અને સાદું રૂપ આપો એટલે મધ્યક તમને ડાયરેક્ટ x બાર બરાબર 62 તમને મળી જશે. અહીં આગળ મેઇન વસ્તુ ધ્યાન રાખવાની છે આ બંનેના સરવાળો અલગ કરવાનો અને પછી એનો સરવાળો વિરુદ્ધ ચિહ્ન છે બાદબાકી થાય મોટા પદનું ચિહ્ન આવે. આ બધા ગાણિતિક નિયમોને આપણે ધ્યાનમાં રાખીશું. અને આની સાથે અને આની વારે આ પુસ્તક બનાવવાની તૈયારી તમે ખાસ કરજો. આની અંદર તો કિંમત નુકસાન કદાચ જવાબ નહીં આવે તો અડધો કે 1 માર્ક કપાય. હવે ગણિતના આંકડાશાસ્ત્રમાં કેવું છે? 3 માર્ક ને 4 માર્કમાં બહુ ઝાઝો ડિફરન્સ નથી. એટલે આ દાખલો 3 માર્કમાં પણ પૂછી શકાય, 4 માર્કમાં પણ પૂછી શકાય. તો એ દાખલાની તમારે બરાબરની તૈયારી કરી લેવાની ચક્ર. હવે દાખલા કે મધ્યકની જગ્યાએ આપણને મધ્યસ્થ પૂછે કે ભાઈ મધ્યસ્થ શોધવો છે તો કઈ રીતે શોધાશે? તો મધ્યસ્થનું સૂત્ર છે આપણે જો મધ્યસ્થ n = l + n/2 - a upon n ગુણ્યા h. હવે આપણે સૂત્ર તો લખ્યું, સૂત્ર તૈયાર પણ કર્યું, પણ જ્યાં સુધી આ દરેકને શું કહેવાય એ આપણને ખ્યાલ ન હોય ત્યાં સુધી સૂત્રનો કોઈ મતલબ રહે નહીં. તો પહેલામાં પહેલા h તો આપણે જાણીએ છીએ વર્ગ લંબાઈ છે. l એટલે શું? તો આપણને કીધું મધ્યસ્થ વર્ગની અધઃસીમા.
વર્ગની અંદર અધસીમા અને ઉર્ધ્વસીમા બેવું હોય બરાબર. તો મધ્યસ્થ વર્ગની અધસીમા, તો પહેલામાં પહેલો પ્રશ્ન આપણને એમ થાય કે આ મધ્યસ્થ વર્ગ એટલે શું? તો મધ્યસ્થ વર્ગ કોને કહેવાય? તો જે તમારી કુલ આવૃત્તિ છે, દાખલા તરીકે કુલ આવૃત્તિ 100 આવી, તો 100 ભાગ્યા 2 કરો તો તમને મળે 50. આ જે સમાવતો વર્ગ છે 50 ને, એને કહેવાય તમારે મધ્યસ્થ વર્ગ. બરાબર. એટલે n બરાબર કુલ આવૃત્તિ CF. CF એટલે શું? તો કે મધ્યસ્થ વર્ગની ઉપરનો વર્ગ અને તેની સંચયી આવૃત્તિ, એને CF તરીકે આપણે લઈએ છીએ. અને F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. આની અંદર પણ કદાચ ઓછો ખ્યાલ આવે તો આપણે એની રકમ જોઈએ ને, તો એની અંદર આનો પૂરેપૂરો ખ્યાલ આવી જાય કે ભાઈ મધ્યસ્થ વર્ગ કોને લેવો, કઈ રીતે લેવો, એ દરેકે દરેક વસ્તુનો આપણને ખ્યાલ મળી જાય. જો આ રકમ આપેલી છે તમને કે નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધો, અહીં આગળ માત્ર તમારે 3 ખાનાની જરૂર પડશે. 2 તો તમને આપેલા જ હોય. હવે આ 2 આપેલા છે, બસ એ આપણે સંચયી આવૃત્તિ એ કઈ રીતે શોધાય? હંમેશા યાદ રાખજો, પહેલી તો જે છે એની એ બેટરી મૂકી દેવાની છે તમારે 6. ત્યારબાદ અહીંયા મેં લખ્યું છે ભાઈ 6 ની અંદર આ આવૃત્તિ ઉમેરી એટલે 36 થઈ, એમાં 40 ઉમેર્યા 76 થયા, એમાં 16 ઉમેર્યા 92 થયા, એમાં 4 ઉમેર્યા 96 થયા, એમાં 4 ઉમેર્યા એટલે શું થયા 100. હવે આની અંદર કુલ આવૃત્તિનો સરવાળો તો 100 એ અને આ બે આંકડા સરખા થવા જોઈએ, તો તમારો દાખલો તમે સાચા માર્ગે જઈ રહ્યા છો તેમ કહેવાય. હવે n બરાબર 100 આયા એટલે પહેલામાં પહેલા n બરાબર 100 લખ્યા, તરત જ તમારે n ભાગ્યા 2 જ કરી નાખવાનું એટલે 100 ભાગ્યા 2 એટલે 50. હવે 50 ને સમાવતો વર્ગ કયો તમારે સંચયી આવૃત્તિ 50 સમાવતો વર્ગ તમારે એ કયો થશે? તો મધ્યસ્થ વર્ગ તમારે થશે. તો મધ્યસ્થ વર્ગ 50 ને સમાવતો વર્ગ તમને કયો દેખાય છે? અહીં આગળ જુઓ તમે, 50 ને સમાવતો વર્ગ કયો છે? કેટલો છે? 36 જ છે. હવે 76 છે તો અહીં 50 સમાવેશ ના થાય, પણ આની અંદર સમાવેશ થાય, આને તમારે બ્લોક તરીકે મૂકી દેવાનો કે આ તમારો શું છે? મધ્યસ્થ વર્ગ. આ જે મધ્યસ્થ વર્ગ લીધો એની અંદર સૌથી આગળની જે સીમા જેને આપણે શું કહીશું? L. ત્યારબાદ એની સામેની જે આવૃત્તિ છે એને શું કહીશું આપણે? F. અને એની ઉપરના વર્ગની જે આવૃત્તિ એને આપણે શું કહીશું? CF. ધ્યાન રાખજો, મધ્યસ્થ વર્ગની જે અધસીમા એટલે સૌથી પહેલી આગળ જે છે એ અધસીમા, ત્યારબાદ એની જે આવૃત્તિ છે એને F, અને એની ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ એને આપણે શું કહીશું? એટલે એ પણ લખી દીધું. હવે વર્ગ લંબાઈ 4 - 1 એટલે 3, એ પણ મળી ગયું. હવે આપણે સૂત્રની અંદર એપ્લિકેશન કરીએ તો મધ્યસ્થ n બરાબર L વત્તા n/2 - f upon f ગુણ્યા h. હવે એની અંદર કિંમત મૂકીને સાદુરૂપ આપો એટલે તમને મધ્યસ્થ મળી જવાનો છે. અમુક વખતે શું કરશે કે તમને આની અંદર કોઈ આવૃત્તિ શોધવાની કે, જ્યારે આવૃત્તિ શોધવાની કે એટલે તમને n આપેલો હોય નહીં, અને n આપેલો હોય તો n/2 તમને મળે નહીં, પણ n/2 ના મળે એ વખતે તમને શું આપી દીધો હશે? મધ્યસ્થ આપી દીધો હશે. આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો છે કે 8 કે 9 કે 10 કે ગમે તે આપેલો હશે. તમારે એને જોવાનું આ બંનેમાંથી કઈ બાજુ કયામાં સમાવેશ થાય છે મધ્યસ્થનો. બરાબર, અહીંયા જો 8.05 આવ્યો, બરાબર છે મધ્યસ્થ, તો 8.05 શેમાં આવે? આમાં જ આવે ને. તો આ તમારો થઈ ગયો મધ્યસ્થ વર્ગ. અહીંયાથી આ રીતે જોયો તો પણ મધ્યસ્થ વર્ગ આવ્યો, અને તમે મધ્યસ્થ ઉપરથી જુઓ 8.5 આની અંદર આવે, એટલે જ્યારે મધ્યસ્થ આપેલો હોય એ વખતે તમારે આ માર્ગે જોવાનું કે કયો આપણો મધ્યસ્થ વર્ગ હશે. અને n આપેલો હોય તો આ રીતે જોવાનો સંચયી આવૃત્તિમાંથી n/2 કરીને કે આ આપણો મધ્યસ્થ વર્ગ થશે. હવે આગળ જોઈએ કે બીજું કે બહુલક. આપણે સૌથી સરળમાં સરળ જ્યારે 3 કે 4 માર્ક લેવા હોય તો બહુલકની તૈયારી તો ખાસ કરવાની હોય, કારણ કે એની અંદર બહુલકની અંદર તમારે કોઈ નવા સૂત્રની નવી તૈયારી કરવાની જરૂરિયાત છે નહીં, કે બહુલક z બરાબર l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. હવે અહીં આગળ પાછું તમારે l આવ્યું, પેલામાં મધ્યસ્થમાં પણ l હતો, અહીંયા પણ l છે, તો આ l એટલે શું? પેલામાં મધ્યસ્થ વર્ગની અધસીમા હતી, જ્યારે અહીંયા બહુલકીય વર્ગની અધસીમા છે. મધ્યસ્થ વર્ગ કોને કહેવાય? આપણે તમને કીધું. બહુલકીય વર્ગ કોને કહેવાય? આ તો એકદમ સરળ છે. તમને જે આવૃત્તિ વિતરણ આપેલું છે એની અંદર તમારે જોવાનું કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે. જે સૌથી મોટી આવૃત્તિ હોય એને બ્લોકને તમારે રાઉન્ડ ફિગર કરી લેવાનો, અને એની જે અધસીમા છે
બરાબર છે, એને આપણે એલ કહીશું. અને એ જે સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ છે એ તમારો શું થશે? બહુલકીય વર્ગ. બરાબર. હવે h એટલે વર્ગ લંબાઈ ખબર છે. હવે તમારે રહ્યા 0, f0, f1 અને f2. તો f0 એટલે શું? તો કે જે બહુલકીય વર્ગ છે એની ઉપરનો વર્ગ અને એની જે આવૃત્તિ છે એને આપણે શું કહીશું? f0. બહુલકીય વર્ગની આવૃત્તિ છે ને f1 અને બહુલકીય વર્ગની નીચેના વર્ગની જે આવૃત્તિ છે એને શું કહીશું આપણે? f2. ત્યારે ખાલી રકા સૂત્ર જોઈએ તો આપણને થોડો ઓછો ખ્યાલ આવે, પણ જ્યારે દાખલાની અંદર એપ્લિકેશન કરીએ તો આપણને એકદમ સરળતાથી ખ્યાલ આવી જાય. જુઓ અહીંયા તમે આગળ જો આ એક દાખલો તમને આટલું જ આપેલું છે, તમારે એ કોષ્ટકમાં કંઈ જ ઉમેરવાનું નથી, નવું કોષ્ટક કંઈ જ બનાવવાનું નથી, બેઠું તમારે લખી દેવાનું આ કોષ્ટક. બરાબર. અહીંયા તમારે એન્ડ પણ શોધવાની જરૂરિયાત નથી. હવે જુઓ આવૃત્તિ એટલે આપણે જાણીએ કે આવૃત્તિ એટલે આપણે શું થઈ ગયું? fi. બરાબર. તો અહીંયા સૌથી પહેલા બહુલકીય વર્ગ કઈ રીતે નક્કી થાય? હવે તમે જુઓ આવૃત્તિમાં સૌથી મોટો આંકડો કયો દેખાય છે? દેખાય છે 23. તો આ જે 23 છે ને એ તમારો શું થશે? બહુલકીય વર્ગ. સૌથી મોટું છે પકડી લેવાનું. હવે બીજો એક આઈડિયા વિચારી લો. અહીંયા જે સૌથી આગળ છે એને આપણે શું કહી દઈશું? l. જેમ મધ્યસ્થ વર્ગમાં આપણે અધસીમા લેતા હતા એમ બહુલકની અંદર પણ આને અધસીમા તરીકે લઈશું. હવે અહીંયા આ જે છે એની ઉપર એરો મારો, એની ઉપર મારો અને એની નીચે. પછી ક્રમ અનુસાર એટલે f0, f1 અને f2 એમ લખ્યું. પહેલા 0, 1 અને 2 ઉપરથી લખવાનું ચાલુ કરો. એક્ઝેક્ટ સામે પહેલા શું કરી દેવાનું? ff લખી દેવાના. ત્યારબાદ 0, 1 અને 2 એટલે તમારા f0, f1 ને f2 તમને મળી ગયા છે. જુઓ અહીંયા મળી ગયા તમને. h 15 - 5 વર્ગ લંબાઈ 10 મળી ગઈ છે. l 35 આવી ગયા. f0 21, f1 23, f2 6 મળી ગયા. હવે આપણું જે સૂત્ર છે એની અંદર કિંમત મૂકો તો અહીંયા 35 और 2f1 માં મેં 23 × 2 46 ડાયરેક્ટ લખી દીધા છે. તમે ડાયરેક્ટ લખી દો કારણ કે તમે જો અંદર લખવા રહેશો બહુડની વખત કોક વખતે ભૂલ થવાની શક્યતા છે. એટલે ડાયરેક્ટ 46 - 21 - 14. તો 46 માંથી 21 બાદ કરો ને એમાંથી 14 બાદ કરો તો કેટલા મળશે? 11. 23 માંથી 21 બાદ કરશો કેટલા મળશે? 2 અને ગુણ્યા વર્ગ લંબાઈ 10. હવે આ જે 2 છે એને 10 વડે ગુણો તો 10 દુ 20 ભાગ્યા 11. 20 ભાગ્યા 11 કરશો એટલે એનો ભાગાકાર તમારે 1.8 મળશે. પણ એ બંનેનો જ્યારે સરવાળો કરીશું આપણે ત્યારે આપણને 36.8 મળશે. આ તમારો થયો બહુલક. સૌથી આ 4 માર્કની અંદર આવા દાખલા પણ પૂછાય છે. તમારે બેઝિક ગણિતની અંદર બહુલક તો કોઈ પણ સંજોગોમાં ભૂલ પડવી જોઈએ નહીં, મધ્યસ્થમાં પણ ના પડવી જોઈએ. અને મધ્યકની પણ વિચલનની રીત એટલી પાવરફુલ કરવાની કે આપણો એક પણ માર્ક આગો પાછો થાય નહીં. જે બી સંદર્ભ સાહિત્ય મળે એની અંદરથી બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોનો વારે ઘડી અવલોકન કરી અને આની અંદરથી આ ચેપ્ટરની અંદરથી પૂરેપૂરા માર્ક આપણે મેળવી શકીએ એવો ખૂબ જ સારો પ્રયત્ન આપણે આ પરીક્ષામાં કરવાનો અને આપણા જિલ્લાનું પરિણામ સૌથી ઊંચું આવે તેવા પ્રયત્નો સાથે આપણે સૌ ખૂબ જ તૈયારીમાં લાગી જઈશું. નમસ્કાર.